Good morning, my dear students. આજે લેક્ચર નંબર 28 ચેપ્ટર નંબર 2 માં આજે આપણે છેલ્લા ટોપિકની વાત કરવાના છે અને આ જે છેલ્લો ટોપિક જે છે એ અસામાન્ય મોલર દળ છે. અસામાન્ય મોલર દળ પરથી થિયરી તો નથી પૂછાતી પણ મોસ્ટ ઓફલી દાખલા પૂછાવાની શક્યતા વધારે અને એ દાખલા 4 માર્ક્સ માટે આવે છે ને આ ચેપ્ટરમાંથી પૂછવાની શક્યતા 4 માર્કનો એક ક્વેશ્ચન છે. તો મારા પ્રમાણે તમારે આ ટોપિક વ્યવસ્થિત સમજવા પડશે તો જ એમના દાખલા પણ તમને આવડી શકે. ઓકે, તો ચાલો આજે આપણે નવા ટોપિક પર આવીએ, અસામાન્ય મોલર દળ. તો મોલર દળમાં અસામાન્યપણું ક્યારે મળે? તો આગળના આપણે જેટલા પણ દાખલા જોયા એમાં જો તમે જોશો તો એઝ આપણે દ્રાવ્ય તરીકે શું લીધું? યુરિયા, ખાંડ, ઓકે, ગ્લુકોઝ, આ ટાઈપના આપણે દ્રાવ્ય પદાર્થ લીધા. પણ અહીંયા આપણે કોઈ પણ દિવસ CH3CH કે NaCl ઓકે અથવા તો બીજા કોઈ અણુઓ આપણે શા માટે ન લીધા? કારણ કે જો તમે ગ્લુકોઝ, યુરિયા અથવા તો તમે સુક્રોઝ લેવો તો જ્યારે એ પાણીમાં દ્રાવ્ય થશે ત્યારે અણુ સ્વરૂપ હોય તો એ અણુ સ્વરૂપમાં જ રહેશે. પણ આની જગ્યાએ જો તમે NaCl લેવો, CH3CH લેવો, K2SO4 લેવો, MgSO4 લેવો અને એને જો તમે પાણીમાં દ્રાવ્ય કરો તો શું થશે? એમનું વિયોજન થશે. એમનું વિયોજન થશે એટલે કે છૂટા પડશે. દાખલા તરીકે NaCl ની વાત કરીએ તો NaCl જ્યારે છૂટો પડશે ત્યારે Na1+ અને Cl- એમ બે કણો છૂટા પડશે. એટલે આપણે 1 મોલ NaCl નો વિચાર કરતા હોય પણ અહીંયા આપણને દ્રવ્ય કણોની સંખ્યા આપણને 2 મળશે, Na1+ અને Cl-. પરિણામે આપણને 1 મોલ કણની જગ્યાએ આપણને 2 મોલ કણ મળે. હવે મેં સમજાવવાનો પ્રયત્ન કરું. સપોઝ આપણે સુક્રોઝ લઈએ અને સુક્રોઝને આપણે પાણીમાં દ્રાવ્ય કરીએ તો એક સુક્રોઝના અણુએ તમને પાણીમાં પણ એક જ સુક્રોઝ મળશે. પાણીમાં પણ તમને શું મળશે? એક જ સુક્રોઝ મળશે. પણ જો મેં 1 મોલ NaCl લઉં અને એને જો મેં પાણીમાં દ્રાવ્ય કરું તો મને 1 મોલ Na1+ મળશે અને 1 મોલ Cl- મળશે. પરિણામે દ્રવ્ય કણની સંખ્યા 2 મોલ મળશે. ને દ્રવ્ય કણની સંખ્યા જો 2 મોલ મળતી હોય તો સુક્રોઝમાં જ્યારે 1 મોલમાં જેટલો વધારો થાય એના કરતા NaClમાં વધારો બમણો મળશે. કેમ કે 1 ની જગ્યાએ તમને 2 મોલ મળે. હવે આના પરથી જ્યારે તમને ઉત્કલન બિંદુ અથવા તો ગલન બિંદુ પહેલા કરતા જ્યારે તમને બમણું મળશે એ સમયે જો તમે એના પરથી મોલર દળ શોધવાનો પ્રયત્ન કરશો તો મોલર દળ તમને સચોટ મળશે નહીં. ને મોલર દળ તમને સચોટ ન મળે એવા મોલર દળને આપણે અસામાન્ય મોલર દળ કહી શકીએ. એને આપણે શું કહી શકીએ? અસામાન્ય મોલર દળ કહી શકીએ. ઓકે, મેં આ વસ્તુ વાંચીને પણ સમજાવ કે આ વસ્તુ શું કહેવા માંગે છે. આયનીય સંયોજનોને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તે ધન આયન અને ઋણ આયનમાં વિયોજન થાય છે. એટલે આયનીય સંયોજનને જ્યારે આપણે ઓગાળી દઈએ ત્યારે શું થશે? એમાંથી ધન આયન અને ઋણ આયન શું થઈ જશે? છૂટા પડી જશે. દાખલા તરીકે આપણે KCl લઈ લઈએ ને KCl ને આપણે જો પાણીમાં ઓગાળીએ તો આપણને ખબર જ છે કે KCl છૂટો પડશે. KCl છૂટો પડશે તો તમને K1+ પણ મળશે અને Cl- પણ મળશે. પરિણામે તમને 1 મોલની જગ્યાએ કેટલા મોલ મળશે? 2 મોલ. 1 મોલ K1+ નો, 1 મોલ Cl- નો, એટલે ટોટલ તમને કેટલા મળશે? 2 મોલ તમને દ્રવ્ય કણની સંખ્યા મળશે. પરિણામે 1 મોલ KCl ને જો 1 કિલોગ્રામ પાણીના ઉત્કલન બિંદુ એટલે પાણીમાં ઓગાળવામાં આવે અને એનો જો ઉત્કલન બિંદુમાં વધારો ચકાસો તો જે તમને ગ્લુકોઝ અને સુક્રોઝના 1 મોલે મળે એના કરતા બરાબર તમને શું મળશે ખબર? બમણું મળશે. બમણું મળશે એટલે કે 2 * 0.52 બરાબર કેટલા થશે? 1.04. પર એક્ચ્યુઅલમાં મળવા જોતા કેટલા હતા? 0.52. પણ તમને કેટલા મળશે? 1.04. જે સંખ્યા છે જે ઉત્કલન બિંદુમાં વધારો જે છે એ પહેલા કરતા શું મળશે? વધારે મળશે. પરિણામે મોલર દળ હંમેશા તેના કરતા સાચા મૂલ્ય કરતા ઓછું હોય છે. હવે ઉત્કલન બિંદુમાં વધારો બમણો હોય તો મોલર દળ કેમ તમને ઓછું મળે? કેમ કે આપણા પાસે સમીકરણ છે કે ΔTB બરાબર KB ગુણ્યા 1000 ગુણ્યા W2/m2 ગુણ્યા W1. તો તમે જોઈ શકો કે ΔTB અને અણુભાર m2 નો જે સંબંધ જે છે વ્યસ્ત પ્રમાણમાં છે.
ડેલ્ટા ટીબી અણુભારના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ કે જો ડેલ્ટા ટીબી વધે તો અણુભાર ઘટે. ડેલ્ટા ટીબી વધે તો અણુભાર શું થશે? ઘટશે. એટલે ડેલ્ટા ટીબી માં વધારો એના અણુભારમાં શું કરશે? ઘટાડો કરશે. અણુભારમાં ઘટાડો કરે એટલે કે જો ઉત્કલન બિંદુ વધશે તો મોલર દર શું થશે? ઘટશે. પહેલા કરતા શું મળે? ઓછું મળે. હવે આ વસ્તુ થયું વિયોજનનું. આ વસ્તુ કેનું થયું? વિયોજનનું થયું. હવે આપણે ભેગા થવાની વાત કરીએ. જો ઇથેનોઇક એસિડના અણુને આપણે બેન્ઝીનમાં ઓગાળીએ તો શું થાય? ઇથેનોઇક એસિડ બેન્ઝીનમાં મિશ્ર થઈ જાય. મિશ્ર થઈને બે અણુની જગ્યાએ એક જ અણુ બનાવે. એટલે મારે કહેવાનો મતલબ શું છે? ઇથેનોઇક એસિડ છે, બરાબર? જેટલો ઇથેનોઇક એસિડ છે એટલો જ આપણે સપોઝ બેન્ઝીન લઈએ. એટલે 1 મોલ ઇથેનોઇક એસિડ લઈએ અને 1 મોલ આપણે બેન્ઝીન લઈએ. હવે જ્યારે બંનેને ઓગાળવામાં આવે ત્યારે શું થાય ખબર? આ બંને ભેગા થઈ જાય અને બંને ભેગા થઈને તમને એક જ અણુ બનાવે. તો શું થશે? અહીંયા છૂટા પડતા હતા, જ્યારે અહીંયા શું થાય છે? ભેગા થાય. જો ભેગા થશે તો એનો મતલબ એ થયો કે 2 મોલ છે ખરા, પણ ભેગા થઈ જશે તો કેટલા મળશે? 1 મોલ મળશે. હવે 2 મોલના જો તમને 1 મોલ મળે, ભેગા થઈને જો દાખલા તરીકે 1 મોલ મળે, તો જે ઉત્કલન બિંદુમાં વધારો થવાનો હતો એની જગ્યાએ શું થઈ જશે? ઘટી જશે, અડધો થઈ જશે. 2 મોલની જગ્યાએ જો 1 મોલ થાય તો શું થાય? અડધો થઈ જાય. ને અડધો થશે તો આપણે એવું કહી શકીએ કે એના ઉત્કલન બિંદુમાં ઘટાડો થશે. જો ઉત્કલન બિંદુમાં ઘટાડો એટલે કે અડધો થાય તો એનું મોલર દર શું થશે? બમણું થશે. મોલર દર કેવી રીતના બમણું થાય? કેમ કે જો ડેલ્ટા ટીબી ની વાત કરીએ તો એનો અણુભાર સાથે કેવો પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ છે. એટલે જો ડેલ્ટા ટીબી ઘટે તો અણુભાર શું થશે? વધશે. અણુભાર શું થશે? વધશે. તો મારા પ્રમાણે આ કોન્સેપ્ટ ખબર પડી જવી જોઈએ. જ્યારે વિયોજન થાય, બરાબર, આપણે એવું કહી શકીએ કે જ્યારે વિયોજન થાય ત્યારે અણુ છૂટા પડે. દાખલા તરીકે આપણે KCl લઈએ તો શું બનશે? K1 પ્લસ શું બનશે? Cl માઈનસ. એટલે કણોની સંખ્યા વધે અને કણોની સંખ્યા વધે તો ડેલ્ટા ટીબી માં બી શું થશે? વધારો થશે. અને ડેલ્ટા ટીબી અણુભારના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અણુભારમાં તમને શું મળશે? ઘટાડો થશે. આ જ વસ્તુ જો દાખલા તરીકે બેન્ઝીન અને ઇથેનોઇક એસિડ ની વાત કરીએ તો બેન્ઝીન અને ઇથેનોઇક એસિડ ની જો આપણે વાત કરીએ તો બંને એકબીજા સાથે મિશ્ર થશે. મિશ્ર થશે એટલે કણોની સંખ્યા ઓછી થાય. એક્ચ્યુઅલ માં અહીંયા બે કણો છે, બેન્ઝીન અને ઇથેનોઇક એસિડ, પણ બંને ભેગા થઈ જશે તો બેની જગ્યાએ તમને કેટલા મળશે? એક અણુ મળશે. ચાલો, જો એક અણુ મળે તો એનો મતલબ એ થયો કે અહીંયા ડેલ્ટા ટીબી તમારું ઘટી જશે, કેમ કે અણુની સંખ્યા ઘટી ગઈ અને ડેલ્ટા ટીબી નો અણુભાર સાથે વ્યસ્ત પ્રમાણ છે એટલે અણુભાર શું થઈ જશે? વધી જશે. ઓકે, પરિણામે વિયોજનમાં તમને ઉત્કલન બિંદુમાં વધારો થાય, અણુભારમાં ઘટાડો થાય. સુયોજનમાં ઉત્કલન બિંદુમાં વધારો તમારો ઘટશે અને અણુભાર શું થાય? વધે. આમ મોલર દર એ મોલર દર કે અપેક્ષિત તમારો અપેક્ષિત દર સામાન્ય મૂલ્ય કરતા ઓછું અથવા તો વધારે મળશે, જેને આપણે અસામાન્ય મોલર દર કહેવાય. તો તમારું જે મોલર દર છે એ તમારું અપેક્ષિત દર કરતા કાં તો વધારે મળે કાં તો ઓછું મળે, જેને આપણે અસામાન્ય મોલર દર કહી શકીએ. તો મારા પ્રમાણે અસામાન્ય મોલર દર તમને ખબર પડશે. ચાલો, જો અસામાન્ય મોલર દર ખબર પડે તો આપણે સામાન્ય મોલર દર જેટલું મૂલ્ય લાવવું હોય તો કેવી રીતના લાવી શકીએ? કેમ કે એક્ચ્યુઅલ માં તો આ મળવાનું જ નહીં. હવે એક્ચ્યુઅલ માં ન મળે તો આપણે શું કરવાનું? તો જો ન મળે તો વોન્ટ ઓફ નામના વૈજ્ઞાનિકે વોન્ટ ઓફ અવયવ એ સમીકરણમાં દાખલ કરીને એનું સાચું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કર્યો. મેં શું કહેવા માંગુ છું? આપણને અસામાન્ય જો મોલર દર મળતું હોય તો એનો મતલબ કે આપણને સાચું મોલર દર તો મળવાનું નહીં, ને જો સાચું મોલર દર ન મળે તો આપણે શું કરવું જોઈએ? તો એના માટે વોન્ટ ઓફ જે છે એક વોન્ટ ઓફ અવયવ દાખલ કર્યો અને વોન્ટ ઓફ અવયવ પરથી આપણને એનું સાચું મોલર દર મળી શકે છે. ઓકે, તો વોન્ટ ઓફ એક અવયવ દાખલ કર્યો, જે વોન્ટ ઓફ અવયવ I તરીકે ઓળખાયો અને તે સુયોજન કે વિયોજનની માત્રા વિશે ખુલાસો આપે છે. એટલે સુયોજન કેટલું થાય, વિયોજન કેટલું થાય એની માત્રા વિશે ખુલાસો આપે છે. વોન્ટ ઓફ અવયવને I વડે દર્શાવવામાં આવે છે. I બરાબર શું છે? તો સામાન્ય મોલર દર ભાગ્યા અસામાન્ય મોલર દર. સામાન્ય મોલર દર એટલે જે એનું એક્ચ્યુઅલમાં હોય તે, અને અસામાન્ય મોલર દર એટલે કે આપણને આ સમીકરણ પરથી મળશે તે.
બીજી વસ્તુ અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. ધ્યાન રાખજો, અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ, તો સંખ્યાત્મક ગુણધર્મ કયા? તો તમને યાદ હશે, ઉત્કલન બિંદુમાં વધારો, થાર બિંદુમાં ઘટાડો, એ સિવાય અભિસરણ દબાણમાં અભિસરણ દબાણ છે અને સાપેક્ષ દબાણમાં થતો ઘટાડો. આ બધા જે છે સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે જો તમે મોલર દર ન લેવ તો તમારે સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઉત્કલન બિંદુમાં વધારો એટલે કે ડેલ્ટા ટીબી લઈ શકો, ડેલ્ટા ટીએફ લઈ શકો, પાઈ અભિસરણ દબાણ લઈ શકો અને સાપેક્ષ ઘટાડો તમે ડેલ્ટા પી બાય પી પણ લઈ શકો છો. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એ પણ તમે લઈ શકો છો, સંખ્યાત્મક ગુણધર્મમાં લઈ શકો છો. તો ઉપર આવશે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અને નીચે આવશે ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. હવે આ જે આપણને આ મળશે એ આપણે જે તે સમીકરણમાં આપણે મૂકીએ તો આપણને એનું સાચું મૂલ્ય મળશે. દાખલા તરીકે ડેલ્ટા ટીબી કેબી એમ છે, તો આપણે અહીંયા એનો સંખ્યાત્મક ગુણધર્મ i ઉમેરવો જોઈએ. ઓકે, એ રીતે થાર બિંદુઓને ડેલ્ટા ટીએફ બરાબર kf m આવે, બરાબર. આપણે i લખીશું એટલે પાઈ બરાબર nRT/v આવે, પણ આપણે શું લખીશું? i લખીશું. i અહીંયા વોન્ટ ઓફ અવયવ છે અને એ મૂલ્ય તમને સાચું મૂલ્ય આપશે. મોલર દરનું શું આપશે? સાચું મૂલ્ય આપશે. હવે આ વોન્ટ ઓફ અવયવ જો આપણે લઈએ તો એ એક્ઝેક્ટલી હોય કેવા? દાખલા તરીકે આપણે NaCl ની વાત કરીએ, KCl ની વાત કરીએ, તો જ્યારે એને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે એનો વોન્ટ ઓફ અવયવ એ ઓલવેઝ બરાબર એના દ્રવ્ય કણો છૂટા પડે એના નજીક હોય છે. દાખલા તરીકે NaCl ની વાત કરીએ તો Na1+ ને Cl- ટોટલ છૂટા કેટલા પડ્યા? 2 ને 2 છૂટા પડે તો વોન્ટ ઓફ અવયવ પણ કેટલા છે? 2. એ જ રીતે MgSO4 ને K2SO4 ની વાત કરીએ તો MgSO4 ને જો આપણે છૂટો પાડીએ તો Mg2+ ને SO4 2-, રાઈટ? દ્રવ્ય કણ કેટલા છૂટા પડ્યા? 2. તો એનું વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય 2 ની નજીક હશે. હા, જો એનું સંપૂર્ણ વિયોજન થતું હોય તો 2 જ હશે, પણ જો એનું આંશિક વિયોજન થતું હોય અથવા તો ઓછું વિયોજન થતું હોય તો 2 ની નજીક મળશે. એ એના વિયોજન પર આધાર રાખશે. પ્રબળ હશે તો એનું મૂલ્ય એક્ઝેક્ટ હશે, 2, 3 એવું હશે, પણ જો નિર્બળ હશે તો એનું મૂલ્ય એટલું હોઈ શકશે નહીં. ઓકે, K2SO4 ની વાત કરીએ તો K2SO4 માં 2K+ અને SO4 2- છે. ઓકે, 2K+ એટલે K+ ના 2 અણુ અને SO4 2- એટલે SO4 2- નો 1 અણુ, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 3. ચાલો, જો ટોટલ 3 થઈ જતા હોય તો વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય તમને 3 ની નજીક મળશે. ઓકે, તો જેટલું વિયોજન થાય એના પ્રમાણેનો વોન્ટ ઓફ અવયવ એ વેલ્યુની નજીક હશે. એક્ઝેક્ટ તો આપણે નહીં કહી શકીએ, કેમ કે બરાબર વિયોજન સંપૂર્ણ માત્રામાં થતું હોય તો એક્ઝેક્ટ વેલ્યુ મળે, પણ જો વિયોજન સંપૂર્ણ માત્રામાં ન થાય તો તમને એક્ઝેક્ટ વેલ્યુ મળશે નહીં. એટલે પ્રબળ માટે તમે આ વેલ્યુ લખી શકો 2, 3 જે છે તે, પણ એ જ વસ્તુ તમે નિર્બળ માટે લખી શકશો નહીં. કેમ કે નિર્બળનું વિયોજન સંપૂર્ણપણે થતું નથી, રાઈટ? ઓકે, ચાલો, તો આ તમારું થઈ ગયું સામાન્ય મોલર દર, અસામાન્ય મોલર દર, વોન્ટ ઓફ અવયવ. હવે એક્ઝામમાં ઘણી વખત જે છે એક્ઝામમાં ઘણી વખત વિયોજન અંશ અને સુયોજન અંશ પૂછાય છે. ચોપડીમાં એમ તો નથી આપ્યું બરાબર, પણ જૂની ચોપડીમાં તમને આપેલું છે કે સુયોજન અંશ શોધો, વિયોજન અંશ શોધો. તો ધ્યાન રાખજો, જો તમને વિયોજન અંશ પૂછાયો બરાબર, જો તમને વિયોજન અંશ પૂછાયો તો વિયોજન અંશને આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. અને વિયોજન અંશનું સમીકરણ છે i-1/n-1. i-1 શું છે? n-1. જ્યાં આ n જે છે n બરાબર એ વિયોજિત થતા દ્રવ્ય કણની સંખ્યા છે. દ્રવ્ય કણની શું છે? સંખ્યા છે. દાખલા તરીકે NaCl હોય તો Na1+ ને Cl- બરાબર 2 છૂટા પડશે તો n ની વેલ્યુ કેટલી હશે? 2 હશે. દાખલા તરીકે K2SO4 તો 2K1+ 1 SO4 2- તો 2K+ ને 1 SO4 2- તો n ની સંખ્યા 3 હશે. તો બરાબર n જે છે વિયોજિત થતા દ્રવ્ય કણની સંખ્યા છે ને આ આપણને વિયોજન અંશ મળશે. બરાબર, એ જ રીતે જો તમારે સુયોજન અંશ શોધવાનો હોય
અંશ શોધવાનો હોય તો સુયોજન અંશને x વડે દર્શાવવામાં આવે છે. ઓકે, અને એનું સમીકરણ જે છે 1 - i upon n - 1 into શું છે n. બરાબર, ધ્યાન રાખજો 1 - i upon n - 1 into શું છે n. બરાબર, અહીંયા તમે જોઈ શકો કે અહીંયા i - 1 લખેલું છે અને અહીંયા 1 - i લખેલું છે. વિયોજનમાં કણો છૂટા પડે એટલે i નું મૂલ્ય 1 કરતા વધારે મળે. જ્યારે સુયોજનમાં અણુ ભેગા થાય એટલે અહીંયા તમને એક્ઝેક્ટ સંખ્યા પહેલા કરતા શું મળશે? ઓછી મળશે. બરાબર, એટલે અહીંયા 1 - i લખેલું છે. ઓકે, n તો અહીંયા વિયોજિત અથવા તો સુયોજિત થતા દ્રવ્ય કણની સંખ્યા છે. દાખલા તરીકે એમ સમજી લો કે બેન્ઝીન અને ઇથેનોઇક એસિડ છે તો દ્રવ્ય કણો કેટલા થયા? 2. તો n ની વેલ્યુ પણ કેટલી આવશે? 2. તો અહીંયા સુયોજન પામતા દ્રવ્ય કણોની સંખ્યાને એઝ અ n કહેશું. તો ધ્યાન રાખજો, જો અહીંયા સુધી દાખલો પૂછાશે તો 4 માર્ક્સ માટે પૂછાશે. આ સમીકરણ ચોપડીમાં કદાચ જ આપેલું છે એટલે મેં અહીંયા લખેલું છે. ઓકે, આઈ હોપ you can understand this whole phenomenon. If anything, if any doubt come in any step, please inform me by message or by call. Thank you very much. Bye.